આનંદ એ છે કે ઘરના સાંભળીએ છીએ એ મજા છે. નકર અમરીશભાઈ દરેક વેલજીભાઈ દરેક પરિવારમાં સલાહ દેવાતી હોય, સાંભળવાનું ન હોય. તમે કોઈ અમારું કીધું કરતા નથી. ઓલું વાવાઝોડું આવ્યું ને તો ગામડામાં કોકે પૂછ્યું બાપાને, કા બાપા વાવાઝોડાએ કેવું નુકસાન કર્યું? એટલે બાપાએ કીધું કે ઈ વાવાઝોડા તો ઠીક છે, ઘરના બેન થાય ને રોહડામાં લઈ જાય આગાહી વગેરેના ઉપડે ને ઈ બેન થાય તો આ વાવાઝોડાને તો સરકારે સહાય કરે, અને આમાં તો કોઈ સહાય ન કરે સાહેબ, પોતાને જ સહાય કરવાની હોય છે. દાદાએ વ્યાસપીઠ ઉપરથી આજે ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહનો પ્રસંગ, અને અહીંયા જાડેરી જાન લઈ અને અમરીશભાઈ અને એનો પરિવાર ભગવાન ઠાકરની જાન લઈને આવ્યા અને રૂડે માંડવે અહીંયા રૂક્ષ્મણીના વિવાહ થયા. પણ દાદાએ જે 7 શ્લોક જે રૂક્ષ્મણીના પત્રની વાત કરી, આ બધાને ખબર જ હોય, પણ એ પત્ર દ્વારકા મંદિરમાં આરતી પૂરા થયા પછી સાહેબ કાયમી 7 શ્લોક દ્વારકાધીશની સામે બોલવામાં આવે છે. અને હું તો એમ કહું, કાયમી એ જે કાંઈ શ્લોક છે એ જ્યારે સમય મળે ત્યારે એકવાર એને સંભળાવજો કે બાપ તું લઈ જા, તું જ અમને લેવા આવજે, બીજો કોણ અમને લેવા આવે. ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તન સે નિકલે, ગોવિંદ નામ લેકર જબ પ્રાણ તન સે નિકલે. વાત એ છે એમાં રૂક્ષ્મણીનો ભાવ આપણો ભાવ કરી નાખો કે અમે અહીંયા ગમે ની હારે અમારી ફરતા એવા હથિયારો લઈને ઉભા છે, કામ ક્રોધ લોભ મોહના, એની વચ્ચેથી ગોવિંદ તું લઈ જાજે. કારણ કે અમે જો કામમાંથી મુક્ત નથી થઈ શકવાના. એ તો વાતું થાય, કામ ક્રોધ લોભ માંથી મુક્ત કરો, કાંઈ નો મુક્ત થવાય. કામે જરૂરી છે, ક્રોધે જરૂરી છે, ટાઈમે ટાઈમે. હો પછી બકાલું લેવા જાવ ન્યા થેલ્યું પસાડી ના હોય, એટલા ભાવ ન હોય, ઘેરે જાને ભાઈ નહીં. દરેક વસ્તુ દરેક જગ્યાએ જરૂરી જ છે ભાઈ. હાવ તમારામાં કામ ન હોય તો હાવ ઢીલા ઢબ, સાહેબ મને કઈ ગમતું નથી, તું ઘડીક બેહી તો અમને નહીં ગમે. એક જણો દવા લેવા ગયો, કીધું સાહેબ ભૂલી જવાની બહુ આદત છે, તો કાઢ્યો આ દવા, આ લેજો, યાદ શક્તિ વધી જાય. ઉભો થઈને હાલતો છો કે પણ ભાઈ પૈસા દેતા જાવ. કોણ તમે, કોણ હું? મારો દીકરો ઘડીકમાં ભૂલી ગયો. બોલો આવા દવાથી હારા થાય કોઈ દી? યાદ રાખવા જેવું રખાય, યાદ ન રાખવા જેવું ન રખાય. જેવી રીતે તમે આખી દુનિયાના નંબર નથી રાખી શકતા, તમારા સ્નેહીઓના જ નંબર તમે તમારા મોબાઈલમાં રાખો છો, એમ હારી વાતું તે હારા સર્જનોની રાખવાની હોય. બાકી દુનિયા તો ગાળિયા નાખવા નીકળી, ભલા માણા ગમે ત્યારે ડોકમાં નાખે છે. બધું યાદ રાખવાની જરૂર નથી. જેને તમારી સારી વાત કરી છે, તમારા હિતે શું છે એની વાત કરો ને, વિરોધની વાતો ન કરવાની હોય. જો તમે સાંભળો, ગામમાં હાથી આવે બાપુ એટલે શેરીએ આપણા તમામના ડેલા ખડકીઓ ખુલ્લી હોય, અને તમામ માતાઓ બહેનો ભાઈઓ બધા છોકરાઓને લઈ લઈને ઉભા, જો ગણપતિ દાદા આવ્યા, જો ગણપતિ બાપા આવ્યા. આપણે નાના હતા ને જોયું છે ગોવિંદ બાપુ. કોઈ વળી એને કોઈ ભાવી કોઈ તો લાડવો બનાવીને આપ્યો હોય, વળી હોંઢમાં આપે એટલે હાથી વળી લાડવો ખાઈ જાય, પૈસા આપે એટલે તરત એના માવતને આપી દે. આખું ગામ પગે લાગતું હોય. પણ કોઈ દી એવું ખરું કોઈ ગામમાં કૂતરાનો હપ છે ક્યાંય? આ હેરીનું કૂતરું ઓલી હેરીમાં ન જાય, આપણે જોયું છે ક્યાંય કૂતરાનો હપ? પણ હાથી ગામમાં આવે ત્યારે ગામના કૂતરા એક થઈ જાય. બોલો, અને તમામ ભણતા હોય છે, હાથીને ભણે. હવે સાંભળો, હવે એ કૂતરા આપણી ભાષા સમજે નહીં, આની ભાષા આપણે સમજીએ નહીં, પણ માની લો થોડીક વાર પૂરતા કે આપણે એને પૂછી નહીં સમજી જાય, અને આપણે કહી કે હે ભાઈ ગલેશ, તમારે કાંઈ આ જે ગામમાં હાથી આવ્યો એને કઈ તકલીફ ખરી કાંઈ? તો તરત કહે કે અમારે પેઢીઓમાં હક પણ નથી, કાંઈ અમે ઓળખતા નથી. તો શું કામ ભણો છો? તો એટલું જ કહે કે આ ગામ અમને બડા મારે છે, આને હાથ જોડે છે, એ અમારથી નથી જોવાતું, એટલે અમે ભણવાનું કરીએ છીએ. ભલા માણસ, અને હંમેશા સાંભળી લેજો, હાથ જોડવા વાળા તમારી આગળ હશે, ભણવા વાળા તો તમારી વાહે હશે. આગળ આવીને એની તાકાત નથી કે તમારી સામો ભણી શકે. ભલા માણસ, એવું તો બને, એમાં ટૂંકા મન ન રખાય ભાઈ.
અને જ્યાં સુધી તમને સારો વિરોધી ન મળે ત્યાં સુધી તમારી સારી પ્રગતિ ન થાય ભલા માણસ. ભગવાન કૃષ્ણની સામે કંસ ના આવે તો કૃષ્ણને 11 વર્ષની ઉંમરે આપણે ઓળખી જ ન શકીએ. કૃષ્ણની સામે બકાસુર ના આવે તો આપણે એને ઓળખી ન શકીએ. કૃષ્ણની સામે પૂતના ના આવે ત્યાં સુધી આપણે ગોવિંદને ઓળખી ન શકીએ ભલા માણસ. એકલા ભક્તો જ હોત એની હારે તો ભોજ્યોભાઈ નો ઓળખ ને, તો એને આપણે ગ્રુપમાં નાખી દીધી. તો એકચ્યુઅલી બધા સાથે બેસવા વાળા ગ્રુપ છે. પણ ગોબો ઉપાડે ને ત્યારે ખબર પડે કે ઓહો આણે આ કર્યું. અને એટલું થયું છતાં આખી જિંદગી કૃષ્ણને અમુકે ન સ્વીકાર્યા એટલે ન સ્વીકાર્યા. શું કામ? આ આપણીથી આગળ વયો ગયો. ઈ ઈર્ષા તો તેદી હતી ભલામણ. એટલે ચિંતા ન કરાય. આવું સારું કાર્ય કરતા હોય સગનભાઈ અને ભાઈ દેવસીભાઈ તેમજ રામજીભાઈ, આ ત્રણેય ભાઈઓનો પરિવાર, કળસરિયા પરિવાર, એ જી આજ વાગ્યા છે એ વધાયું કેરા જોઈ લ્યો પાવા રે નંદ બાવાજી ના એ હમારે રેગજી. ડોક્ટર ધીરજભાઈ આહિર અને વાઘમસિંહ સાહેબ બંને છૂટા લઈને આવે છે. ધન્યવાદ સાહેબ. નાડુમર સાહેબ બધા શેરીઓ શણગારી હતી સાહેબ. આપણું ગોકુળ છે આજે. ત્યારે કંપી રે એ ઉઠી છે કંસની કચેરી રે વેરી છે બાલા દેશમાં ઉડવા ગયા છે એ વધાયું કે રાજુઓ પાવા રે નંદ બાવાજી અરે નંદ બાવાજી ના વાગ્યા છે વધાયું કેરા પાવા નંદ બાવાજીના નેહમાં. ભગવાન કૃષ્ણ જ્યારે ગોકુળ આવ્યા, અને હું કાયમ એક વાત કરું છું, ભગવાન આવી જાય ને જે પરિવારને આંગણે, એને પછી યાત્રા કરવા જવાનું નથી સાહેબ. હા જવાય, 100% હરિદ્વાર જાવ. મારો પહેલો પ્રોગ્રામ હરિદ્વારથી શરૂ થયો. લ્યો હરિદ્વારથી શરૂ કર્યું. દ્વાર છે હરી, નકર તો કેટલું વાર લાગે છે હરિદ્વાર પહોંચી. એને બદલે પહેલો જ પ્રોગ્રામ આ વર્ષનો હરિને દ્વાર. અને આજ આ દ્વારકા, આપણું દ્વારકા છે અત્યારે, આપણું ગોકુળ છે, આપણું વ્રજ છે, આપણું વૃંદાવન છે. અને જે ઘરે હકીકત ભગવાન આવી જાય એટલે એ પછી એ પરિવારને હું સાતી ઠોકીને કહું, સાહેબ અહીંયા પૂજ્ય દાદા બેઠા છે, રણછોડ દાદા, ગોવિંદ બાપુ બેઠા છે. જ્યાં ભગવાન કૃષ્ણ આવી જાય એ પરિવારને ગંગાજી, એ પરિવારને નહીં સાહેબ, જે વિસ્તારમાં ભાગવત કથા થઈ જાય એ વિસ્તારને પોતાના પરિવારના તર્પણ માટે હવે ગંગાજી જવાની જરૂર નથી. વાત 100%ની છે ભલામાં. તમે કલ્પના કરો કે ધંધુકારીને આપ કથા ભાગવતની સાંભળી બાપુ પાસે, દાદા પાસે, એ પ્રેત યોનીમાં વયો જાય અને એનો ભાઈ ગૌકર્ણ, એને ચિંતા થાય કે મારો ભાઈ ધંધુકારી એ પ્રેતના યોનીમાં. તમામ પ્રકારના એ માણસે તર્પણ કર્યા હતા. એ સમયમાં
છેલ્લે ગયાજી જે એનું તર્પણ કર્યું છતાં એને મોક્ષ ન મળ્યા. અને પછી ઋષિઓ એને કહે છે, સંતો એને કહે છે કે હે ગૌકર્ણ, તમે ભાગવત કથા કરો. આ ભાગવત કથા સાહેબ એવી છે, જીવતા સાંભળે એને મોક્ષ મળે. અને જે પરિવાર એમ કહેવાય જેના પરિવારમાં ભાગવત બેસાડે ને, એ મૃત્યુ પામ્યા પછી પિતૃઓ સાંભળે તોય એને તર્પણ થઈ જતું હોય. કેવી કથા હશે, કલ્પના કરો તમે. જીવતા સાંભળે એને મોક્ષ મળે, મરી જાય પછી સાંભળે એને મોક્ષ મળે. હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે ક્યારે સાંભળવી. છોકરા તો કરવાના જ છે કથા, ચિંતા કરતા નહીં. અત્યારે આપણી પાસે ટાઈમ ન હોય તો નહીં આવવાનું સાંભળવા, છોકરા કરશે તેથી સાંભળવાનું. પણ બેમાં સ્થાનમાં ફેર પડી જાય, બેસવામાં મજા નહીં આવે. પછી જો ગૌકર્ણ દાદાની કથા, ભાગવત કથામાં ગૌકર્ણને કીધું કે એ જો ભાગવત સાંભળી જાય તો એને મોક્ષ મળી જાય. તક તો મારે બેસાડવો ક્યાં હતા કે વાહડામાં, વ્યાસપીઠ આગળ તમે વાંસ મૂકી દેજો, એ વાંસની કાતળીમાં આવીને બેસે એટલે વ્યાસપીઠથી આડું કોઈ ના આવે, સન્મુખ વ્યવસ્થિત સાંભળી શકે. મર્યા પછી આવી રીતે સાંભળવાનું મળશે. ઘણી જગ્યાએ વાહડાની કાતળીઓ ફાટે છે, પિતૃનો વધારો થઈ જાય બાપુ, એમાં જગ્યા હોય નહીં એટલે હલાહલી થાય. જીવતા સાંભળી મહારાજ પરીક્ષિતે સુખદેવજીના મુખેથી ગંગાના ઘાટ ઉપર, તો એને પણ 7મા દિવસે નષ્ટો મોહ, હવે મને કોઈ પ્રકારનો મોહ નથી. મહારાજ હવે તક્ષતને કયો આવી અને મને ડંખ મારે, અને એવો ડંખ મારે કે મને લાકડાની જરૂર ન પડે. ભાગવત તમને મરતા શીખવાડે છે કે હવે મને કોઈ મોહ નથી. આ જે કાંઈ આપ્યું છે એ બધું તો નારાયણનું છે, હું કાંઈ કરતો નથી, મને તો ખાલી નિમિત્ત બનાવ્યો છે. એમાં સગનભાઈને અને એના પરિવારને સાહેબ કૃષ્ણએ નિમિત્ત બનાવ્યા છે કે આવી ભાગવત કથા કરો. અને સાંભળી લેજો, 18 વરણ કથા કરતું હોય કૃષ્ણ રાજી જ હોય, પણ જેથી આહિર સમાજ કથા કરે તેથી દ્વારકા વાળો રાજી બહુ હોય કે આજ મારો પરિવાર મને યાદ કરે છે. એને અદભુત આનંદ હોય કે આજ મારો પરિવાર મને યાદ કરી રહ્યો છે. સાહેબ સાતે દી સાતે ઠોકીને કહું, આરતી ટાણે ઘડીક ત્યાં જાતો હશે, પાછો વયો તો અહીંયા જ આવતો હશે. અને એની હાજરી ન હોય તો મને નથી લાગતું કે આપણાથી માંડવાઈ નાખી શકાય. સાહેબ તેરી કૃપા બિના ન હલે એક ભી અણુ, તારી કૃપા વગર અમે અણુ પણ ચલાવી શકીએ એમ નથી. અર્જુન એમ કહેતો હોય કે હે નારાયણ, આમાં હવે હું શું કરું. હું દરેક યુવાનોને કહું કે રોજ તમે કાંઈ ન કરો પણ થોડી ઘણી ગીતા રોજ વાંચી લેજો સાહેબ. અને ગીતા એવી રીતે વાંચજો કે હું પોતે અર્જુન છું અને હું કૃષ્ણને પ્રશ્ન કરી રહ્યો છું, અને કૃષ્ણ આગળ જ પ્રશ્ન કરાય. ગમે ને આગળ પ્રશ્ન ન કરો, અમે હાવ મરી ગયા, ઉશીનાય નહીં દે, બીજે વાતો કરશે, ગોલો તો ગયો હાવ. ફ્રન્ટી લેવાની તેવડ નહીં હોય તો સમાજમાં વાતો એ કરવાની જ તે કે અમે મરસીડી કાલ લઈ છે એટલે કે પાર્ટી છે જોરમાં. અને અમુક માણસને એવી ટેવ જ છે, ગુણ જોતા જ નથી, જોર જ જોવે છે. ગુણ જોવા જોવે ને. અમરીશભાઈ ધારાસભ્ય છે પણ એની કરતા હારો સભ્ય છે એટલે ધારાસભ્ય રૂડો લાગે. નગર અમુક ધારાસભ્ય હોય પણ ધારાસભ્ય ન હોય, હા જે એ કહેતા હોય અમે કોણ છે એ કયો હાલો. દાદા 4 જણા પી ગયા પછી બજારે નીકળ આવ્યા, એ કે હવે આપણે કોણ કોણ છીએ. અને નશો તો એને જ કહેવાય, પોતાની જાત પણ ભૂલી જવો જોઈએ માણસ. ભગવાનનો નશો એવો રાખો, હું કોણ છું ભૂલાઈ જાય, કેવલ એટલી જ ખબર પડે કૃષ્ણ હું તારો છું, બસ. હું કોણ છું, મારું શું કરું, નહીં તું જે કરાવી અમારી તૈયારી છે. હું ગાડી હાંકતો તો ઘણી વાર હુઈ ગયેલો છું, ખોટી વાત ન કરતો. હાકે ને હાંકવી હોય તો, અને હાકે છે ક્યારેક ક્યારેક. નિભાડામાં લઈ બચાવતો હોય તો તમારું 4 વ્હીલમાં લઈ ન બચાવે, પણ જેને એરબેગની હવા હોય એને નહીં બચાવે. ઘણા કે ને હવે કેવી ગાડીઓ નીકળ્યું, એરબેગો 20 એરબેગો. આ ગાડી ભટકાય ને તો એરબેગ થઈ જાય. ડોહી આપણી વખતે નોય થાય. અને કંપની વાળા એરબેગો કાઢી કે આપણે હાટું નથી કાઢી, એની હાટું કાઢી છે કે હપ્તા દીધા વગર નો મરી ન જવો જોવે એમ. હકીકત છે, કઈ કોઈ માટે છે જ નહીં. આપણે એમ થાય કે આપણે આવ્યા ઓહો વ્યવસ્થા કરી, નહીં, ઈ રૂડા લાગે એટલે વ્યવસ્થા કરે છે. હારા સોફા એટલે રાખે છે કે મહેમાન આવે તો એને થવું જોઈએ કે આપણે કીધે હારા સોફા છે. નહીં તો ખાટલા બે રાખી જાય કે, અને એના ખાટલા પાછા વાડીએ હારા લાગે. અરે કે ઈ બેઠા પછી ખાટલા ત્યાં પાછા સોફા ભૂંડા લાગે. વાડીએ તમે સોફા મૂકો તો શું કે અરે ત્યાં સોફા મૂક્યા. હવે
નહીં, જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે તે પછી હાવ બધે ડાપણ નહીં કરવાના ખોટા. જીવન જેના વાત એ હાલે છે કે એ તમે એને એના હાથમાં તમે હોપી ગયો એટલે એને જ કામ કરવું પડે, બીજું કોઈ ન કરી શકે. 4 જણા ફૂલ થઈ ગયા, ભૂલી ગયા કોણ છે એ. એક ભાઈનો દરવાજો ખખડાયો, બેને દરવાજો ખોલ્યો, ચારેયને જોયા. એ કે આ નાથાભાઈ નું ઘર છે કે હા, અમારે નાથાભાઈ ઓળખી લો ને ઘરમાં લઈ જાઓ. દાદા એક જણો ઓફિસે બેઠો હતો ને, જમરાજ આવ્યા ઓફિસે, હો સૂટ બૂટ લગાવીને, આઈ એમ યમ ડોટ ગોઈંગ ટુ સરક નરક, પછી નક્કી થાય ચાલ. ઓલો ફૂલ પી ગયેલો, એ કે આવું ખરો પણ પાડો હું આકી. હવે એના હાથમાં પાડો દીધો તો દીવ જ લઈ જાય, બીજે ક્યાંય લઈ જાય. પાડાને એમના દૂધને ત્રણ બેને નો ફૂલ કરી દે. એક હાવ 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 જીડી વાત કરું. એક જણા ને જમના દૂત આવીને કીધું કે હાલે તને લેવા આવ્યો. ઓલો કેલા ભાઈ હું એકદમ રેડી છું યાર, મારું આમ બોડી ફિટ યાર, એક પ્રકારનો નખમાં રોગ નથી, તમે શેનો લઈ જાઓ કે ક્યાં બાને તમે મને લઈ જાઓ? નથી મને યારું કઈડ્યો, નથી વીસી કઈડ્યો, નથી કોઈ દી મુકલાએ ઠપાટ મારી. તાળીઓથી વધાવો અમારો મુકેશ બારોટ, બાળેટો ઉસ્તાદ છે. હા, મૂછનો દોરો નથી ફૂટ્યો હજી. એક છોકરાનો બાપ છે. અમારે બોટાદ બરવાળાથી મુકેશભાઈ બારોટ બહુ સારા તબલા વગાડે છે. અમારે વિપુલ બેન્જો એ પણ બરવાળાથી આવે છે, અને તાળીઓથી વધાવો. અને પૂજ્ય નારાયણ સ્વામીથી લઈ અને માયા આયર સુધી જેણે મંજીરામાં સંગત આપી છે, અનેક સંસ્થાઓએ જેના સન્માન કર્યા છે, એવું બહુ જૂનું ઘરેણું ભૂપતભાઈ મેર, એમને તાળવીના ગળાથી વધાવો. અમારું ભાવનગરનું ઘરેણું છે. એકલા આવ્યો બોલો. નહીતર એવડો બાળેટો છે ને, હજી બાપા રેઢો નથી મૂકતા ને. પૂજ્ય પિતાજી હારે જ હોય, પણ આ અત્યારે પરબ કરવા રહી ગયા બાપુજી. દિવાળીના રામ રામ કરવા ગયા હોય ને બધે કા યજમાનોમાં. ઓલાને કીધું હાલ તને લેવા આવ્યો. ઓલો કે પણ મને નખમાં રોગ નથી. કે હાલ ને, હું હાસું કહું હાલ ને. બે વાતો કરતા કરતા વૈયા જાય. પણ કે તકલીફ શું છે એ મને કહો. મને લઈ જાઓ શું કામ? મને કોઈ તકલીફ નથી, તમે લઈ શું કામ જાઓ? તાકે હા ભાઈ તારી પાસે મોબાઈલ છે? હાલે લે, એ તો ઘીરે રહી ગયો. તાકે લોક ખુલી ગયો છે, અને બેન બેઠા બેઠા તારા ફોટા જોવે અંદર હું છે. તા ઓલો કે તો ઘીરે જોવે, હાલો હાલો નીકળી જાય, હાજા નિર્વા નીકળી. એક જણો લોહી લોહાણ પડેલો બધો. કોકે કીધું હાલો હાલો બિચારાને ઘીરે લઈ જાય. તાકે નાલી તો આવું છું, બીજે લઈ જાઓ. એક ભાઈ ભટકાણા પડ્યા, તે પછી હોસ્પિટલ લઈ ગયા. સાહેબે પાટાપિંડી કરીને ઘીરે મોકલી દીધા. એટલે આમ પાટો આમ આવ્યો, લલાટે પાટા. તો એની પત્નીએ કીધું હાલે લે લલાટે પાટા રે પ્રભુજી શેના રે. અરે રે તમને કોને માર્યા? મારી તો હાવ મનની મનમાં રહી ગઈ. બોલો, નકર ઈ ઘાણ એને કાઢવો તો. 80 વર્ષના બાપાને પૂછવામાં આવ્યું, બાપા તમારી 80 વર્ષની ઉંમર અને છતાં આવી તંદુરસ્તી, એનું રહસ્ય શું? પરિણા પછીની બે માણસની શરત. કે કઈ શરત? કે હું ભૂલ કરું તો મારે 15 કિલોમીટર હાલવાનું, ઈ ભૂલ કરે તો એને 15 કિલોમીટર હાલવાનું. કે રોજ બે હામે ભૂલ કરતા નહીં, ભૂલ કે બંધો જ કરતો. 15 કિલોમીટર કોઈ રોજ હું જ હાલતો. તાક તો અમારા માડી છે ઈ તંદુરસ્ત કેમ? તાકી વાહે જોવા આવતા થાય 15 પૂરું હાલે છે ને. તમે ભાગવત ન કરો તો ચાલશે, કોઈ કરતું છે ત્યાં જોવા તો જાજો કે આ કેમ ભાગવત કરે છે, તોય સાહેબ ભાગવત સંભળાઈ જશે. હવે ચીલે ચાલવાની વાતું છે ભલા માણસ. એટલે કવિ કહે છે, કવિ કહા કે હે માં જશોદા, તારા કેટલા ભાવના પૂર્ણ છે કે અખિલ બ્રહ્માંડનો માલિક આજ તારી ઘરે આ દીકરો થઈને આવ્યો છે. એટલે વાત એ કરતો હતો
કે ધંધુકારીને ભગવાન ભાગવત સાંભળ્યા પછી એને મોક્ષ ગતિ મળતી હોય અને સુખદેવજી મહારાજ પરીક્ષિતને ગંગાના ઘાટ ઉપર કથા સંભળાવતા હોય તો એને 7મે દિવસે મોક્ષ મળતો હોય તો હવે કલ્પના ઈ કરવાની નિર્ણય આપણે કરવાનો છે કે આવી રીતે ગાડલે બેહીન પંખા માથે ફરે છે એમ ભાગવત સાંભળવી છે કે વાહડાની કાતળીમાં ગળીને સાંભળવી છે. અને ત્રીજી વાત કે જે જગ્યાએ કૃષ્ણ આવી જાય, જે જગ્યાએ ભાગવત આવી જાય, મેં પહેલા કીધું મારા શબ્દોમાં કે આ ભગવાન ભાગવતનો ગ્રંથ કેવલ ગ્રંથ નથી, ભગવાન કૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે. અને જેને આંગણે ભાગવતજીની પધરામણી થઈ જાય સાહેબ, એને ક્યાંય જવાની જરૂર નથી. કારણ કે તમામ નદીઓને, તમામ તીર્થોને અહીંયા 7 દિવસ રોકાવું પડતું હોય અને જેને આંગણે 7 દિવસ તીર્થ રોકાઈ જાય એને પછી 71 પેઢીમાં કોઈ દી ભૂત ન હરજે ભાગીરથી ભલામણા. ભગવાન આવે એટલે આવે બધા, હા આવે. કઈ રીતે કે 68 તીરાથ આવી આન બાપ બેઠા પાણિયા રે 68 તીરથ આવી બેઠા પાણિયા રે એનો આ બીજો પુરાવો. સતની ધાર જો અહીંયા આવી અને રૂપિયાની ઘોર કરતા હોય છે. વાહ વાહ. હા ભરતભાઈ જો બાબુ દાદા આવો મારા વાલા. ઈશ્વરભાઈ આવો. કનુભાઈ આપણા નગરપાલિકાના હાલના જવાબદારી નગરપતિ, એમનું પણ આટલે હાર્દિક સ્વાગત કરીએ છીએ. વાહ કનુભાઈ.